આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું। એક અંદાજે મતદાન પ્રક્રિયામાં કુલ 1,47,749 ઉમેદવારોનો ભાવ મતપેટીમાં સીલ થયો હતો। ગુરુવારે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં બાલાસિનોર તાલુકા પંચાયતની 29 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ મોડી રાત સુધીમાં જાહેર કરવામાં આવ્યું હતું। બાલાસિનોર તાલુકાની હાંડિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 7 ઉમેદવારો મેદાને પડ્યા હતા, જેમાં રાજેશભાઈ રમણભાઈ ઠાકોરને 238 મત અને કીર્તનભાઈ પ્રભાતભાઈ ઠાકોરને 236 મત મળતા કીર્તનભાઈએ રીકાઉન્ટિંગની માંગણી કરી હતી, જેમાં રીકાઉન્ટિંગ દરમિયાન રાજેશભાઈને 237 મત જ્યારે કીર્તનભાઈને 234 મત મળ્યા હતા અને રાજેશભાઈને 3 મતે ચૂંટણી અધિકારીએ ચૂંટાયેલા જાહેર કરાયા હતા। કલ્પેશ પટેલ સાથે રાકેશ વાળંદ, બાલાસિનોર, ન્યૂઝ ઓનલાઈન।